ઘણા લોકો એમ પૂછતા હોય છે કે ભાઈ મારો કેસ છે ને તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લગાવી દો ને એટલે ફટાફટ ચુકાદો આપી દે. પણ હવે ફાસ્ટ ટ્રેક કોર્ટ શું છે એ સમજવાની જરૂર છે, બરાબર? કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં શું હોય છે કે ઘણા અમુક પ્રકારના કેસીસ એવા હોય છે જેનો ઝડપી નિકાલ કરવો બહુ જરૂરી હોય છે, બરાબર? એટલે કેવા પ્રકાર સરકાર દ્વારા અમુક એવા ગુનાઓ જે બનેલા હોય છે, જે ગંભીર પ્રકારના ઘોર અપરાધો બનેલા હોય છે, એની અલગ ખાસ પ્રકારની બેન્ચ તૈયાર કરવામાં આવેલી છે. એવા બધા ગુનાઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવેલી હોય છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એ મેટર ચાલતી હોય છે. નાબાલિગ બાળકો છે, માસૂમ બાળકો છે, મહિલાઓ પર કોઈ અત્યાચાર થયો હોય છે, બરાબર છે, આવા બધા કેસીસ જે હોય તો એ બધા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા હોય છે, જેમાં જલ્દી ઝડપી નિર્ણય લાવીને ઝડપી કામ ફિનિશ કરવાની વાત આવતી હોય છે. ત્યારે એને આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાખલ કરવામાં આવતો હોય છે. અને એવું નથી હોતું કે આપણે કહીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મેટર ચાલી જશે, એવું નથી હોતું. એ જ્યારે તમે કોર્ટને રજીસ્ટર્ડ કરો છો, કોર્ટમાં જ્યારે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે કોર્ટની એના રજીસ્ટ્રાર જે હોય છે એની મુનસુબી પર ડિપેન્ડ કરતું હોય છે, એમના જે નીતિ નિયમો બનાવેલા છે એના પર ડિપેન્ડ કરતું હોય છે કે ભાઈ આ મેટર ક્યાં આપણે શોર્ટ લિસ્ટિંગ કરવી, બરાબર? એટલે શોર્ટમાં આપણે સમજવાનું છે કે કોઈ પણ કેસીસ આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આપણે દાખલ નથી કરી શકતા. બીજું કે રેગ્યુલર કોર્ટ કરતા એનો સમય થોડો ટૂંકો હોય છે, પણ બધી પ્રોસિજર તો ફોલો કરવાની છે. હિયરિંગ છે, એવિડન્સ છે, જજમેન્ટ છે, બધી વસ્તુને તો કવર તો કરવાની છે ફાસ્ટ ટ્રેક કોર્ટે. એટલે એવું પણ નથી કે અમુક વસ્તુને આપણે સ્કીપ કરી જઈશું, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જઈશું એટલે ફટાફટ બધી, પણ એમાં સમયગાળો ઓછો થઈ જતો હોય છે. પણ પ્રોસિજર્સ તો જે રેગ્યુલર કોર્ટમાં હોય છે સેમ પ્રોસિજર ફોલો તો ફાસ્ટ ટ્રેક કોર્ટે પણ કરવાનું હોય છે. ફાસ્ટ ટ્રેક કોર્ટનું સર્જન એ માટે કરવામાં આવેલું છે કે એમાં જલ્દી તારીખો મળે ને જલ્દી કેસના નિકાલ થઈ જતા હોય છે, બરાબર? આના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવેલું છે.